સેંકડો વર્ષ પહેલા ઇંગ્લેન્ડ દેશની અંદર એક પ્રભુના દાસ રહેતા હતા. દિવસમાં 7 વાર પ્રાર્થના કરતા હતા, બાઇબલ વાંચતા હતા. એક અનુશાસિત જીવન જીવતા, પ્રાર્થના અને વચનનું પાલન કરતા જીવન જીવી રહ્યા હતા. તેમણે એક ટીમને પણ, જુવાનોની એક ટીમ શરૂ કરી. તે સર્વ જુવાનોને પણ કેવી રીતે બાઇબલ વાંચવાનું છે, કેવી રીતે પ્રાર્થના કરવાની છે, કેવી રીતે પ્રભુમાં ચાલવાનું છે, ટીમના દરેક સભ્યોને શીખવતા હતા. 20 વર્ષની ઉંમર થઈ ગઈ, 25 વર્ષની ઉંમર થઈ ગઈ, ત્યાર પછી તેઓ એક પાસ્ટરના સ્વરૂપમાં, એક મંડળીના પાસ્ટરના સ્વરૂપમાં જવાબદારીનો સ્વીકાર કર્યો. ખૂબ જ નિષ્ઠાવાન હતા. પરંતુ વિશેષ વાત કઈ છે કહીએ તો, બાઇબલમાં ક્યારેય કોઈ પણ જગ્યાએ તમારું મન ફેરવી લો તે વચન આવે ત્યારે તેઓ મનમાં થોડા ગભરાતા હતા. અરે, આ વચનનો અર્થ શું હશે? હું દરરોજ પ્રાર્થના કરું છું, હું દરરોજ બાઇબલ વાંચું છું, હું હરરોજ પ્રભુ ઈસુનો પ્રચાર કરું છું. આ મન ફેરવો શું હશે? આ નવજન્મનો અનુભવ શું હશે? આ ઉદ્ધારનો અનુભવ શું હશે? તેમ આશ્ચર્ય કરતા હતા. હવે 36 વર્ષની ઉંમર થઈ ગઈ. હવે એક મંડળીની અંદર પાસ્ટર તરીકે છે અને સેવક તરીકે છે. બાપ્તિસ્મા પણ આપી રહ્યા છે. ઘણા બધા લોકોને બાપ્તિસ્મા આપી રહ્યા છે, પરંતુ વિચિત્ર બાબત એ છે કે તેમને મન ફેરવવું એટલે શું તે ખબર નથી. ખ્રિસ્તને ઉદ્ધારકર્તા સ્વરૂપે ગ્રહણ કરવાનો અનુભવ નથી. હવે 36 વર્ષની ઉંમર થઈ છે. તેઓ જ્યારે એક મંડળીના પાળક હતા. એક ફળિયાની અંદર એક નાની મંડળી ચાલતી હતી. તેમની નજરમાં આવી, તેમનું મન થયું, તેઓ ત્યાં જઈને બેઠા. તે દિવસે વચન આપનાર જે ઉપદેશક હતા, તે દિવસે તેઓ ચર્ચમાં નહોતા આવી શક્યા, તે હાજર ના રહી શક્યા. ત્યારે ત્યાં હાજર રહેલાઓમાંથી એકે માર્ટિન લ્યુથર દ્વારા લખવામાં આવેલ એક ટ્રેક્ટ્સ કે જેની અંદર એક સંદેશ હતો, તે તેઓ વાંચવા લાગ્યા. માર્ટિન લ્યુથર નામના મહાન પ્રભુના દાસ દ્વારા લખવામાં આવેલ એ સંદેશને વાંચતા હતા. બીજી મંડળીની અંદર પાળક તરીકે સેવા કરતા આ વ્યક્તિની હૃદયની આંખો ખુલી ગઈ. મન ફેરવવું એટલે શું છે? ઉદ્ધાર પામવું એટલે શું છે? ફરીથી નવો જન્મ લેવું એટલે શું છે? એ સચ્ચાઈને પ્રગટ કરતા સંદેશને જ્યારે તેઓ વાંચતા હતા, ત્યારે આ સાહેબની આંખો ખુલી ગઈ. હાય, તે અનુભવ મને નથી. હું ભક્ત છું, બાઇબલ વાંચનાર એક વ્યક્તિ છું, ચર્ચમાં જનાર વ્યક્તિ છું, ઉપદેશ આપનાર વ્યક્તિ છું, પરંતુ મારા જીવનમાં ફરીથી નવો જન્મ લેવાનો અનુભવ મને નથી. મન પરિવર્તનનો અનુભવ મારી પાસે બિલકુલ નથી. એમ કહીને ત્યાં ને ત્યાં જ પોતાના જીવનને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સમ્મુખ સમર્પણ કરીને, પ્રભુ, હૃદય પરિવર્તન અનુભવ મને આપો, ફરીથી જન્મ લેવાનો અનુભવ મને આપો, મારા જૂના એવા ગંદા જીવનને સમાધિ કરીને નવો જન્મ પામેલ ખબરમાંથી જીવિત થયેલા એવા અનુભવને પ્રભુજી મને આપો. એમ કહીને જ્યારે તેમણે પ્રાર્થના કરી, 36 વર્ષની ઉંમરે તેઓ ઉદ્ધાર પામી શક્યા. તે સમય સુધી તેમને ઉદ્ધારનો અનુભવ નહોતો, પરંતુ પ્રત્યેક દિવસે નિયમિત રીતે બાઇબલ વાંચતા હતા, પ્રાર્થના કર્યા કરતા હતા, દશાંશ આપ્યા કરતા હતા, પ્રભુને માટે સાક્ષી રૂપે જીવવાનો પ્રયત્ન કર્યો. ક્યાં સુધી જાણો છો? 36 વર્ષની ઉંમર સુધી પાસ્ટર તરીકે સેવા કરી, તો પણ તેમની પાસે ઉદ્ધારનો અનુભવ નહોતો. આજે આ વાતો સાંભળનારા ભાઈઓ અને બહેનો, તમારા જીવનમાં શું એવા અનુભવમાંથી પસાર થાવ છો? મનનું પરિવર્તન ના થયું હોય તો પણ, ઉદ્ધારનો અનુભવ ના મળ્યો હોય તો પણ, હું ઉદ્ધાર પામેલો છું એવા ભ્રમમાં છો? મેં મન પરિવર્તન કરેલું છું એવું ભ્રમણમાં છો? મારા પ્રશ્ન: તમારો જન્મ ક્યારે થયો તમને ખબર હશે, તેને જન્મદિવસ કહીએ છીએ.
તે જાન્યુઆરી 1 હોઈ શકે છે, ફેબ્રુઆરી 1 હોઈ શકે છે, માર્ચ 1 પણ હોઈ શકે છે. તમે જન્મ પામ્યા છો તે દિવસ છે કે નહીં? છે, બરાબર? છે. જે પ્રમાણે તમારા શારીરિક જન્મનો એક દિવસ છે, તે જ પ્રમાણે તમારા આત્મિક રીતે નવા જન્મનો પણ એક દિવસ હોવો જોઈએ. હું પૂછી રહ્યો છું, શું તે અનુભવ તમને છે? ઘણીવાર કેટલાક લોકો કહે છે, પાસ્ટર સાહેબ, મેં જન્મદિવસનું કદી સેલિબ્રેશન નથી કર્યું, તે માટે સર્ટિફિકેટમાં હા લખ્યું હોય છે જન્મના દિવસને, પરંતુ એક્ઝેક્ટલી એ જ દિવસે મારો જન્મ થયો હશે એવું કહી ના શકાય. પરંતુ એક વાત કહી શકું છું, મારો જન્મ થયો છે. માનો છો કે નહીં? ઘણી વાર તમારા પાપોના વિષયમાં તમે પશ્ચાતાપ કરીને ખ્રિસ્તને ઉદ્ધારકર્તા તરીકે તમે ગ્રહણ કરવાથી કદાચ તે દિવસ તમને યાદ ના હોય, પરંતુ અનુભવ તો યાદ હશે. યસ, હું પેલા દિવસે વચન સાંભળ્યા પછી તે દિવસે, બાઇબલ ખોલ્યા પછી તે દિવસે, એક મીટિંગમાં ગયો હતો તે જ સમયે તે દિવસે, અમારા કાલ્વરી ટેમ્પલમાં જેઓ સાક્ષી આપે છે તમે જોયા હશે, તે દિવસે અમે કાલ્વરી ટેમ્પલમાં આવ્યા, પરમેશ્વરે અમારી સાથે વાત કરી, મારા પાપના જીવનને પ્રભુએ પ્રગટ કર્યું, હું કોણ છું, મારું જીવન કેવું છે તે બતાવ્યું. તે જ દિવસે મેં મારા જૂના ગંદા જીવનને છોડીને ક્ષમા પામી લઈને પ્રભુ દ્વારા અપાતા નવા જીવનને અને હૃદયને મેં પામી લીધું છે એમ કહીને સાક્ષી તમે જોઈ હશે. હવે મારો પ્રશ્ન તમારા જીવનમાં તમારા પાપના વિષયમાં પસ્તાવો કરવાનો કોઈ સમય નક્કી છે? પરમેશ્વરની ઉપસ્થિતિમાં પ્રભુ, હું પાપી છું, મને ક્ષમા કરો, એ પ્રમાણે આંસુ વહેવડાવવાનો શું અનુભવ છે? એ પ્રમાણે તમે આંસુ પાડ્યા અને પ્રભુ મને ક્ષમા કરો એ પ્રમાણે કહ્યું ત્યારે પ્રભુએ તમારા જીવનને ક્ષમા કરી? એ પ્રમાણે માફીનો ઉત્તર પામ્યા છો? એ પ્રમાણે તમારું હૃદય હલકું થયું છે? તમારા મનમાં પરિવર્તન આવ્યું છે? તેને જ તો મન પરિવર્તન કહે છે. એટલે કે જ્યારે તમે ખ્રિસ્તની સમ્મુખ પોતાના પાપોનો પશ્ચાતાપ કરો છો, પ્રભુને કહો છો, હું પ્રભુ પાપી છું, મને માફ કરો, મને ક્ષમા કરો, એમ કહીને પ્રાર્થના કરો છો. આ રીતે પ્રાર્થના કરવાથી ત્યારે પ્રભુ તમને આપનાર તરીકે એક ક્ષમાનો અનુભવ આપે છે. ત્યારે તમને ખબર પડી જાય છે, મારા પ્રભુએ મને માફી આપી, અને ત્યાર પછી તમારું હૃદય નવું બનાવવામાં આવે. ત્યાર પહેલા જે પાપોને કરવા માટે તમે દોડ લગાવતા હતા, હવે તે પાપો કરવા માટે ઘૃણા થાય છે. તે પાપમય માર્ગોમાં ફરીથી નથી જવું, તે પાપમય મિત્રો સાથે ફરીથી નથી મળવું. તે સર્વસ્વ તમારા હૃદય પરિવર્તનનું ચિહ્ન છે. ઈયળ જ્યારે કીડા સમાન હતું, બીજા ઈયળો સાથે રહેતું હતું, ગંદકીમાં પડ્યું રહેતું હતું, પરંતુ જ્યારે પતંગિયા સ્વરૂપે બદલાઈ ગયું, તેનું ક્ષેત્ર બદલાઈ ગયું, તે જે જગ્યાએ જાય છે તે બદલાઈ ગયું. પાછલા સમયમાં જે ફ્રેન્ડશીપ હતી, હવે તે નવા રૂપમાં પતંગિયા સ્વરૂપમાં બદલાઈ જતા તે ફ્રેન્ડશીપ પણ બદલાઈ ગઈ, સંગતિ બદલાઈ ગઈ. બદલાણ સ્પષ્ટ જોવા મળે છે. હવે મારો પ્રશ્ન, તમે મન ફેરવ્યું છે અથવા મન ફેરવ્યું છે એમ કહીને નાટક કરી રહ્યા છો? મારા પ્રભુએ કહ્યું છે, એક વ્યક્તિ મન પરિવર્તન વગર, એક વ્યક્તિ ફરીથી જન્મ લીધા વગર સ્વર્ગમાં નથી જઈ શકતો. એક પાસ્ટર તરીકે મારી આશા, આપણામાંથી કોઈ પણ વ્યક્તિનો નાશ ના થવો જોઈએ, આપણામાંથી કોઈ પણ નર્કમાં નહીં જવું જોઈએ. આ રીતે તમારામાંથી કોઈ પણ નર્કમાં ના જાય તો માટે એક જ માર્ગ છે, તમારે ઈસુ ખ્રિસ્તને ઉદ્ધારકર્તા તરીકે સ્વીકારવાના છે. તમારા અપરાધોને માનીને પ્રભુની ઉપસ્થિતિમાં તેમના દ્વારા મળતી એક ક્ષમાને પ્રાપ્ત કરી, તેમણે આપેલા નવા હૃદયને તમે ધારણ કરીને મન પરિવર્તનના અનુભવનો સ્વાદ ચાખવાનો છે. તેને જ ફરીથી જન્મ લેવાનો અનુભવ કહે છે. એટલે કે તમે એકવાર જન્મ લેવાથી 2 વાર મૃત્યુ પામશો, શારીરિક જન્મ લેવાથી આત્મિક રીતે મરણ પામશો.
પરંતુ તમે 2 વાર જન્મ લેવાથી, શારીરિક રૂપે, આત્મિક રૂપે 2 વાર જન્મ લેવાથી કેવળ એક જ વાર મરણ પામશો. શારીરિક રૂપે તમારું મૃત્યુ થશે, પરંતુ આત્માનું મૃત્યુ નહીં થાય. હવે મારો પ્રશ્ન, 2 વાર જન્મ લીધો છે તો કેવળ એક જ વાર મરણ પામશો. એક જ વાર જન્મ લીધો છે તો પછી તમે 2 વાર મરણ પામશો. આજે હું તમને પ્રશ્ન કરું છું, મન ફેરવ્યું છે? જો ના ફેરવ્યું હોય તો આજે પ્રાર્થના કરો, પ્રભુ, મને ખરેખરું અને સાચું મન ફેરવવાનો અનુભવ જોઈએ. મન ફેરવવાના અનુભવ વગર થોડા સમય પહેલા આપણે વાંચ્યું હતું, યાદ છે? હું તેમને એક નવું હૃદય આપીશ, એક બનાવી દઈશ કે જેથી તેઓ મારા વિધિઓ પર નિત્ય ચાલી શકે. હા, અને મારા નિયમોને પાળે. નવા હૃદયને તેમને આપીશ. એટલે કે પરમેશ્વરની આશા અનુસાર જો આપણે જીવવું હોય તો, પરમેશ્વરની ઈચ્છા અનુસાર જો આપણે જીવવું હોય તો પરમેશ્વર જે આપે છે તે નવું હૃદય આપણે જોઈએ. તેમણે આપેલું નવું હૃદય જો આપણે ના પ્રાપ્ત કરીએ અને તેમની આજ્ઞા માનવી અને તેમની ઈચ્છા અનુસાર જીવન જીવવું સંભવ નથી. આજે તમારામાં કેટલા લોકો હૃદય પરિવર્તનનો અનુભવ ના હોય તો પણ મારું બદલાણ થઈ ગયું છે એવા ભ્રમમાં તમે જીવો છો? એકવાર વિચાર કરો, જો તમે ઈયળ જેવું જીવન જીવી રહ્યા છો, મેં મન ફેરવી લીધું છે એમ કહી રહ્યા છો, પાપમય જીવન જીવતા, પાપમય કાર્યોને કરતા, પાપોને પોતાના જીવનની અંદર સ્થાન આપતા, મેં મારું મન ફેરવી લીધું છે એ પ્રમાણે કહી રહ્યા છો, તો તમે નાટક કરો છો, તમે પોતાને દગો કરો છો. આજે પ્રભુની પાસે માંગો, પ્રભુ, મને નવું હૃદય જોઈએ. બીજા પ્રકારના નાટકબાજ હજકીએલ 33મો અધ્યાય 31મી કલમ. આવો આપણે સાથે મળીને મોટેથી વાંચીએ. તેઓ લોકોના રિવાજ પ્રમાણે તારી પાસે આવે છે ને મારા લોક તરીકે તારી આગળ બેસે છે. તેઓ તારા વચનો સાંભળે છે પણ તેમનો અમલ કરતા નથી, કેમ કે તેમના મુખથી તેઓ બહુ પ્રીતિ દેખાડે છે, પણ તેમનું મન તો તેમના સ્વાર્થ પાછળ ભટકે છે. વળી જો તું તેઓને કોઈ મધુર કંઠના ને સારી રીતે વાજિંત્ર વગાડનાર મનોહર ગીતના જેવો લાગે છે, કેમ કે તેઓ તારા વચનો સાંભળે છે પણ તેમનો અમલ તેઓ કરતા નથી. નાટક કરનારા સારી રીતે આવે છે, બહુ જ સરસ રીતે બેસે છે, ખૂબ જ સારા પ્રતિભાવ સાથે તમારી વાત સાંભળે છે. બરાબર છે ને? રાત્રે 9 વાગ્યાથી લઈને સવારે 5 વાગ્યા સુધી પરમેશ્વરની ઉપસ્થિતિમાં બેસવું અઘરું છે કે નહીં? અમેરિકામાં 30 મિનિટથી વધારે સંદેશ આપો તો કોઈ સાંભળતું નથી. કેટલાક ચર્ચમાં આ પુલપિટને તમે જુઓ છો, આ પુલપિટ કોમ્પ્યુટરાઇઝ્ડ હોય છે. પ્રચાર કરનાર જેવા આવીને પુલપિટ આગળ ઊભા રહે છે તે ત્યાંથી આવે છે, તે તૈયારી કરીને આવે છે, તેમાં 30 મિનિટનો સમય બરાબર ફિક્સ કરે છે. તે પ્રચારક ત્યાં આગળ બાઇબલ મૂકીને વચન બતાવતા રહે છે. 29 મિનિટ થાય કે તેમને ચેતવણી મળવાનું ચાલુ થાય છે, તમારો સંદેશ પૂરો કરો. જો 30 મિનિટથી વધારે પ્રચાર કરવાનો પ્રયત્ન કરે તો આખું પુલપિટ બાજુમાં સરકી જાય છે. તેની સાથે બાઇબલ પણ ચાલ્યું જાય છે અને બાહ્ય પ્રચારકે બાઇબલ લેવા માટે દોડવું પડે, કેમ કે 30 મિનિટથી વધારે તેઓ વચન સાંભળી શકતા નથી. 60 મિનિટથી વધારે પરમેશ્વરની ઉપસ્થિતિમાં, પરમેશ્વરની આરાધના કરવામાં વધારે સમય તેઓ નથી આપી શકતા. પરંતુ તમે રાત્રે 9 વાગ્યાથી લઈને સવારે 5 વાગ્યા સુધી પ્રભુમાં બેસો છો. લગભગ 8 કલાક સુધી પ્રભુની ઉપસ્થિતિમાં સમય વિતાવવો અદ્ભુત છે. પણ મારો પ્રશ્ન એ છે કે આટલો વિશ્વાસ બતાવો છો, શા માટે 8 કલાક સુધી પરમેશ્વરની ઉપસ્થિતિમાં બેસવા માટે, વચન સાંભળવા માટે દૂર દૂર પ્રાંતોથી યાત્રા કરીને આવનારા ભાઈઓ
તથા બહેન, હું પૂછું છું, શું તમને એની આદત છે? કેટલાક લોકો એમ કહે છે, રવિવાર આવે ત્યારે જો ચર્ચમાં ના જઈ શકાય તો એટલું વિચિત્ર લાગે. ચર્ચમાં ના જાવ તો કેવું લાગે છે? એવું વિચિત્ર ફીલ થાય છે. જો એ પ્રમાણે ના લગાડવું હોય તો ચર્ચમાં આવવું જરૂરી છે. વળી કેટલાક લોકો એમ કહે છે, રવિવારે જો ચર્ચમાં ના આવીએ તો અમે કશું ગુમાવ્યું છે એમ લાગે છે. તેમણે ગુમાવ્યું છે એવું ના લગાડવું હોય તો એટલા માટે આવો છો ચર્ચમાં. બાઇબલમાં નાટકબાજો વિશે લખવામાં આવ્યું છે. શું લખવામાં આવ્યું છે? મારી પ્રજા તરીકે જાણે નાટક કરે છે. સમયસર ચર્ચમાં આવી જાય છે. ખૂબ જ સરસ રીતે ચર્ચમાં બેસે છે. ખૂબ સારી રીતે વચન સાંભળે છે. કેટલું સરસ નાટક કરે છે. પરંતુ સાંભળેલા વચનને આ લોકો કાર્ય સ્વરૂપમાં કરતા જ નથી. કોણ છે આ લોકો જાણો છો? આત્મિક નાટકબાજ, નાટક કરનારા. છે કોઈ આજે આપણી મધ્યમાં? તમે પરમેશ્વરની ઉપસ્થિતિમાં ખૂબ જ દૂરથી, ખૂબ જ યાત્રા કરીને આવો છો ત્યારે પરમેશ્વરની ઉપસ્થિતિમાં બેસીને સરસ રીતે બેસો છો, પરમેશ્વરનું વચન સાંભળો છો. એ વચનને જો કાર્યમાં નથી મૂકતા, તમે એક નાટકબાજ છો. શાંતિના સંદર્ભમાં વચન સાંભળ્યા પછી તમે શાંતિને ન શોધનારા, શાંતિપૂર્વક જીવન જીવવાને માટે સમર્પિત નથી થતા, તો તમે પણ એક નાટકબાજ છો. પવિત્રતાના સંદર્ભમાં વચન સાંભળ્યા પછી પવિત્રતાપૂર્વક જીવન જીવવા તમે પોતાની જાતને જો સોંપતા નથી, તો તમે એક નાટકબાજ છો. ક્ષમા કરવાની છે, ક્ષમાનું જીવન જીવવાનું છે, એ વચન સાંભળ્યા છતાં તેમ છતાં જો બીજાને ક્ષમા નથી કરી શકતા, તો ક્ષમાના ગુણ તમારામાં થોડું પણ ના હોય અને ક્રોધ, આવેશ, દ્વેષ, વેરભાવના, અદેખાઈ, ઈર્ષા, આ પ્રમાણેની નકામી એવી શારીરિક વાતો જો તમારા જીવનની અંદર છે, તો તમે નાટકબાજ છો. ઉપરથી તમે આત્મિક જેવા દેખાવ છો, પરંતુ અંદરથી આત્મિક રીતે નિમ્ન સ્તરનું જીવન કેટલા જીવે છે? બાઇબલમાં આપણે જોઈએ છે તે લોકો વાતોમાં પ્રેમ દેખાડે છે, પરંતુ તેમના હૃદયની અંદર તો વાસ્તવમાં પ્રેમ રહેતો જ નથી. વાતો કરે ત્યારે પ્રેઝ ધ લોર્ડ બ્રધર, સલોમ સિસ્ટર, વાહ, બહુ જ પ્યારી પ્યારી વાતો, મીઠી મીઠી વાતો, સિસ્ટર સિસ્ટર, બ્રધર બ્રધર. પરંતુ હૃદયમાં સિસ્ટર છે? હૃદયમાં બ્રધર છે? કેવળ મોંથી પ્રેમ દેખાડે છે, પરંતુ તેમનો હૃદય તો તેનાથી દૂર છે. તમે મોંથી લોકોનો આદર કરતા હોય તેમ દેખાય છે, પરંતુ તમારા કામોથી આદર નથી કરી શકતા. તમે તમારા મોંથી આત્મિક એવી વાતો કરી શકો છો, પરંતુ તમારા કાર્યો પ્રદર્શિત નથી કરતા. તમારી વાતોમાં તમે પ્રાર્થનાનું જીવન પ્રગટ કરો છો, પરંતુ તમારા જીવનની અંદર કોઈ સામર્થ્ય નથી દેખાતું. તમે કોણ છો? એક નાટકબાજ. આપણી મધ્યમાં કોઈ છે એવું? પરમેશ્વરની ઉપસ્થિતિમાં દરેક સપ્તાહ તમે આવો છો, પરંતુ પવિત્રતાથી જીવી નથી શકતા. પરમેશ્વરની ઉપસ્થિતિમાં આવીને નિશ્ચિત રીતે વચનને સાંભળો છો, તેને લખી પણ લો છો, પરંતુ તે વચન અનુસાર જીવન જીવવું તમારાથી બિલકુલ સંભવ નથી થતું. કોણ છે તે જાણો છો? નાટકબાજ. આજે પરમેશ્વરને એવા નાટકબાજ નથી જોઈતા. કોણ જોઈએ છે જાણો છો? જીવનારા. તમે કેવી રીતે આવો છો? પણ જો એવા ને એવા જ પરમેશ્વરની ઉપસ્થિતિમાંથી પાછા જાઓ છો, તો તમે પણ એક નાટકબાજ છો. આત્મિકતાનું એક મુખોટું પહેર્યું છે, દુપટ્ટો ઓઢ્યો છે, પરંતુ વાસ્તવમાં તમારા જીવનમાં આત્મિકતા નથી, પવિત્રતા નથી, સચ્ચાઈ નથી. નાટક કરી રહ્યા છો. સાવધાન. બીજો વેશ ધારણ કરો પરમેશ્વરની દ્રષ્ટિમાં ઘૃણિત છે. આ વિષયને ભૂલશો નહીં એમ કરીને વિનંતી કરું છું. જે વચન પરમેશ્વર તમારી સાથે વાત કરે છે, તે વચનનો સ્વીકાર કરી લઈને તે વચન અનુસાર જીવવાનું છે.
જે ચેતવણી પરમેશ્વર તમને આપી રહ્યા છે તે ચેતવણીને સ્વીકાર કરીને તે ચેતવણી અનુસાર તમારે જીવવાનું છે. તમારા હૃદયની જે કમી ઘટીને પરમેશ્વર બહાર પ્રગટ કરે છે તેને જાણી લઈને તે પોતાની કમીને સુધારવાની છે. એટલું જ છે, પરંતુ વિશ્વાસથી વચન સાંભળતા, વિશ્વાસથી પરમેશ્વરની ઉપસ્થિતિમાં આવીને બહુ જ મોટા ભક્ત જેવા બેસીને પાછા તમે એ જ જૂના ગંદા જીવનને આગળ વધારો છો તો તમે પણ એક નાટકમાં જ છો, નાટક કરનારી સ્ત્રી છો. જીવનને બદલી નાખો. પ્રભુ જેટલા લોકોએ તમને ઉદ્ધારકર્તા તરીકે સ્વીકાર્યા છે તે બધાને પિતા તમારા દીકરા અથવા દીકરીના સ્વરૂપમાં થવાનો અધિકાર આપીશ તેમ કહ્યું છે. દરેકનો સ્વીકાર કરીને તેમને એક નવું હૃદય પ્રદાન કરીને તમારી વિધિઓને, તમારી આજ્ઞાઓને માનવાનો અનુગ્રહ તેમને આપજો. જો નવું હૃદય નહીં હોય તો મન ન ફેરવવાથી અંદરથી પડી ગયેલું જીવન, અંદરથી પતિત અને પડી ગયેલું જીવન, પાપથી ભરાયેલું એવું જીવન, પિતા એ તમને કોઈ પણ રીતે થોડો પણ આનંદ નહીં આપે. પ્રાર્થના પ્રત્યે અમારામાં વિશેષ વિશ્વાસ આપો એમ કરીને પ્રાર્થના કરવાનો અમે સમય ફાળવી લઈએ. નાટકના જીવનથી અમને સંપૂર્ણપણે અમને છોડાવી દેજો એમ કહીને ઈસુના નામમાં માંગીએ છીએ પિતા. આમેન. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સર્વપ્રિય લોકોને સલોમ. કલ્વરી આવાજ ટીવી પ્રોગ્રામ દ્વારા તમે વચનને સાંભળી રહ્યા છો, વિશ્વાસને મજબૂત કરી રહ્યા છો, માટે સર્વનો આભાર. આ ઉત્તમ સંદેશ દ્વારા ઘણા બધા બરબાદ થતા લોકો પવિત્ર જીવન જીવવા લાગે છે. તૂટી રહેલા પરિવારો તો જોડાઈ રહ્યા છે. બિનજવાબદાર બનીને અહીં તહીં ભટકનારા લોકો ઠીક થઈ રહ્યા છે. એવા ઘણા બધા લોકોના જીવનને ઠીક કરીને પરિવાર જોડાઈ રહ્યા છે વચન દ્વારા. આ વચન લાખો લોકો સુધી પહોંચાડવાની પ્રક્રિયામાં તમારી સહાયતાની આશા રાખું છું. આજે તમે આ કાર્યક્રમ સાંભળી રહ્યા છો, પોતાને મજબૂત કરો છો, તેનું કારણ છે તેની પાછળ કોઈને કોઈ વ્યક્તિનો ત્યાગ છે, ડેડિકેશન છે. આ કાર્યક્રમ ટીવી ઉપર મફતમાં પ્રસારિત નથી કરી શકાતો. થોડી ઘણી સહાયતા દ્વારા આ કાર્યક્રમને પ્રસારણ કરવું તે તો સંભવ નથી. પ્રભુના નામમાં જે પ્રાર્થના કરે છે તે તો ઉદ્ધાર પામશે. દરેક વ્યક્તિનો ઉદ્ધાર થાય તેવું તે ચાહે છે, તો તેમણે પ્રાર્થના કરવી જોઈએ. પ્રાર્થના કરવી હોય તો વિશ્વાસ હોવો જોઈએ. વિશ્વાસ હોવા માટે વચન સાંભળવું જોઈએ. વચન સાંભળવા માટે વચન પ્રચાર કરવું જોઈએ, તે વહેંચવું જોઈએ. તેને કોઈને કોઈ વ્યક્તિ આગળ વધારવાનું છે, એમ જ રોમનોને પત્રમાં લખેલું છે. 10મો અધ્યાય ને વચન 13, 14, 15, 16માં લખેલું છે. પરમેશ્વરના નમ્ર દાસને જો શ્રેષ્ઠ વચન પ્રગટ કરવું હોય તો તમારા જેવા લોકોએ પ્રેમ અને ઉત્સાહ સાથે આ સેવાને મદદ કરવા આગળ આવવું પડશે. સેવા દ્વારા, વચન દ્વારા જેઓ મજબૂત થાય છે, તેમને આદર મળે છે. તો તમે કૃપા કરીને આગળ આવીને કમસે કમ એક કાર્યક્રમને સ્પોન્સર કરશો તો લાખો લોકો સુધી આ અદ્ભુત સંદેશ પહોંચી શકશે. વચન બતાવી શકીશું. તો આવો, જીવનને ઠીક કરનારો આ સંદેશ ઘણા લોકો સુધી પહોંચી જાય, તેઓ એના પર વિશ્વાસ કરે અને તેમનું જીવન ઠીક થઈ જાય. તમે એમાં મદદ કરશો એવી આશા રાખીએ છીએ. સેવાને પ્રોત્સાહન આપનાર અને સહાયતા કરનાર આપ સર્વ લોકોનો હૃદયથી આભાર માનું છું. અમારું એડ્રેસ: કલ્વરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.